સંભાવના ચેપ્ટરનો અગત્યનો દાખલો એક બોક્સ, એમાં ટોટલ કેટલી બોલપેન છે 144, એટલે હું લખું ટોટલ પેન કેટલી 144। હવે આ પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, જો પેન સારી હોય તો જ નૂરી પેન ખરીદશે, પણ ખામીયુક્ત એટલે કે ખરાબ હશે તો નહીં ખરીદે। તો નૂરી પેન ખરીદે એની સંભાવના, પેલો પ્રશ્ન પેન ખરીદે એટલે કે સારી પેન અથવા ખામી વગરની પેન, એમાં લખેલું છે 20 ખામીવાળી છે, 144 માંથી 20 જાય એટલે કે 124 પેન સારી પેન છે, અને ખામીયુક્ત એટલે કે ખરાબ પેન કેટલી છે 20। પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પેન ખરીદે તેની સંભાવના, હવે સારી પેન હોય એ જ ખરીદવાની હોય, તો સારી પેન ખરીદે એની સંભાવના, સારી પેન 124/144। હવે આના છેદ ઉડાડીએ તો 2 છક 12, 2 ગુણાકારમાં 2 છક 12 અને 2 દુ 4 એટલે કે 62 ગુણ્યા 2 તો 124, અને અહીંયા 72 ગુણ્યા 2 એટલે કે 144। આ 2 કટ થયા, હજી અડધા કરું, 31 દુ 62 અને 36 દુ 72, પાછા 2 કટ થયા તો 31/36। આ પેલો જવાબ। આના પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે પેન નહીં ખરીદે, તો ખામીવાળી પેન હશે એ નહીં ખરીદે। કેટલી ખામીવાળી પેન છે? ખામીવાળી પેન 20, તો પી ઓફ બી બીજી સંભાવના 20/, ટોટલ 144, આના અડધા 10, આના અડધા 72, એના અડધા 5, એના અડધા 36, એટલે કે પી ઓફ બી બરાબર 5/36। આ બીજો જવાબ જોઈ લો આખો પ્રશ્ન તમે એક વખત।